કરતા પાલિયતા, આ જગતના રચયિતા તમે, જગતના પાલનહાર પણ તમે, કરતા પાલિયતા હરતા, અને જગતનો સંહાર કરતા પણ તમે જ છો. તો તમારે વળી કોને ભજવા પડે? આ ત્રિભુવનમાં તમારાથી કોઈ મોટું ખરું? આવો સવાલ જ્યારે બ્રહ્માજીએ કર્યો ત્યારે નારાયણ બ્રહ્માજીને કહેવા લાગ્યા. બ્રહ્માજીને કીધું કે હે બ્રહ્માજી, આ સમગ્ર સમષ્ટિ ભગવતી મહામાયા જગદંબાને આધીન છે. હું, તમે કે મહેશ રુદ્ર એની આજ્ઞા પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે આ કાર્યો કરીએ છીએ. એની આપેલી શક્તિ ઈ કાર્ય કરે છે. બ્રહ્માજી, હું તમને આ ઘટના બે દ્રષ્ટાંતોમાં સમજાવવા માંગુ છું. વિષ્ણુ કહે છે, જરા કથામાં ધ્યાન આપજો. બે દ્રષ્ટાંતો અહીંયા આગળ વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને સંભળાવે છે. એક પરોક્ષ છે અને એક પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષમ ચ પરોક્ષે ચ દ્રષ્ટાંત શુણુ સુરવ્રત. એ બ્રહ્માજી સાંભળો, એક જાહેર લીલા છે અને એક ગુપ્ત ગુહ્ય લીલા છે. આ અત્યાર સુધીના જેટલા પણ મારા અવતારો થયા, અથવા તો અત્યાર સુધી એ મહામાયાએ પોતે અવતાર લીધા, એ બધી એની લીલા. સાત્વિકી, રાજસી અને તામસી ત્રણ શક્તિ આ સંસારમાં કામ કરે છે. એ અજ્ઞાત શક્તિને સામાન્ય જણ સમજી શકતો નથી. બહુ ઘણા સમય પહેલાની બે દ્રષ્ટાંતોમાંની એક કથા, પરોક્ષ જે કથા છે એ પહેલા હું તમને કહું છું. પૃથ્વીનો જ્યારે પ્રલય થયો અને મહામાયાએ મને જ્યારે નિદ્રામાં પોઢાડી દીધો, હું જ્યારે યોગ નિદ્રામાં હતો, એ વખતે હું તો સૂતેલો હતો, પણ એ વખતે મારા કાનમાં મેલ ઉત્પન્ન થયો અને કાનનો મેલ બારો નીકળ્યો અને એમાંથી બે રાક્ષસો ઉત્પન્ન થયા હતા. એકનું નામ મધુ હતું અને બીજાનું નામ કૈટભ હતું. મધુ અને કૈટભ નામના બે રાક્ષસો મારા કાનમાંથી ઉત્પન્ન થયેલા. પણ પછી એને મને ડિસ્ટર્બ કર્યો, મને જગાડ્યો અને મને યુદ્ધ કરવા માટે લલકાર્યો. એની સાથે મેં યુદ્ધ કર્યું. 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. યુદ્ધ કરી કરીને ઈ થાકી ગયા, હું થાકી ગયો. એ વખતે મહામાયાને મેં પ્રાર્થના કરી હતી અને જગદંબાએ એને પોતાના મોહમાં વશીભૂત કર્યા અને મારા હાથે એનો સંહાર કરાયો હતો. એ મધુ અને કૈટભને મારવામાં એ મહામાયાની જ લીલા હતી. હું તો માત્ર નિમિત્ત બન્યો હતો. આ સંસારની કરતી હરતી ભગવતી જગદંબા છે. હું તો એની આપેલી શક્તિનો જ પ્રયોગ કરું છું. જ્યારે જ્યારે આ સૃષ્ટિના ઉપર પ્રલયની બોલબાલાઓ વધે છે, આસુરી શક્તિ જ્યારે જ્યારે વધે છે, ત્યારે ભગવતી જગદંબા મને આદેશ કરે છે અને એ શક્તિ આપે એ પ્રમાણે હું કાર્ય કરવા માટે અવતરિત થાઉં છું. એ જ વાત રામચરિતમાનસમાં તુલસીએ જબ જબ હોય ધર્મ કી
મહામાયા જે આદેશ કરે એ કાર્ય કરવા માટે હું આ પૃથ્વીના ઉપર આવું છું. અનેક અવતારો મેં આ સંસારમાં લીધા. એક વખત કાચબો બનીને આવ્યો, એક વખત વરાહ બની ડુક્કર બનીને આવ્યો, એક વખત માછલી બનીને આવ્યો. અરે એક વખત તો મારે ઇમરજન્સી લેન્ડિંગ આજ્ઞા થઈ, આદેશ થયો એટલે થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. હે નરસિંહ ગડ હડ ગ્રજ ગડ ગઢ ગ્રજ ગડાડ ગલક પર ગડ થામ થડાડ નરસંગ થયો. ભગવાન ગતિ ગહન ગહન કરગન ભવ રમન શમન દ્રૈતા પરટમ ધર ધરન ધરન દવ જરગન છન છન મન ધુચરન રન ભવન પટ. અને ભાઈ નરસિંહ તો આમ જ આવે ને કે નરસિંહ નરસિંહ બનીને હું આવ્યો. વામન બનીને પણ આવ્યો તો, રામ બનીને આવ્યો તો, કૃષ્ણ બનીને આવ્યો તો. અમે તમને પરોક્ષ વાત કરી છે. હું અને જગદંબા બે જ આ વાતને જાણીએ. આ ત્રીજા તમે જાણતા થયા. બ્રહ્માજીને વિષ્ણુ કહે છે. અને હવે બીજું દ્રષ્ટાંત, પ્રત્યક્ષ જે ઘટના ઘટી હતી એના તો તમે સાક્ષી છો. એક વખત લડાઈ લડવા ગયો અને લડાઈ લડતા લડતા થાકી ગયો વિષ્ણુ કે. પછી ધનુષ બાણને ટેકો દઈ અને થોડો આરામ કરતો હતો. એમાં અચાનક ધનુષની પણસ તૂટી ગઈ અને મારું મસ્તક કપાઈ ગયું હતું. તમને યાદ હશે બ્રહ્માજી? બ્રહ્માજી કે હા, એ તો મને ખબર છે. પછી તમે વિશ્વકર્મા પાસે ઘોડાનું મસ્તક લઈ આવ્યા અને પછી મારા ધડ ઉપર ફિટ કર્યું, મને જીવતો કર્યો હતો. બ્રહ્માજી કે હા. વિષ્ણુ ભગવાને બ્રહ્માને કીધું કે જો હું જ સર્વસ્વ હોઉં તો મારું માથું હું કોઈ દિવસ કપાવા દઉં ખરો? મારું માથું કપાઈ જાય, હું મરી જાઉં અને તમે પછી મને ઘોડાના મસ્તક મૂકીને જીવતો કરો? આ લીલાની કરનારી ભગવતી આદ્ય શક્તિ છે. એની લીલા પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે મારે બધી લીલા કરવી પડે છે. આ વિષ્ણુ ભગવાનનું બયાન છે. તસ્માન્નાહમ સ્વતંત્રોસ્મિ. એ બ્રહ્માજી, હું સ્વતંત્ર નથી. શક્ત્યાધીનોસ્મિ સર્વથા. શક્તિને આધીન હું છું સર્વથા, કાયમ માટે. તામેવ શક્તિ સતતમ ધ્યાયામિ ચ નિરંતરમ. અને એ શક્તિનું હું પણ નિરંતર ધ્યાન કરું છું. અત્યારે તમે આવ્યા ત્યારે હું મહામાયાના સ્મરણમાં લીન હતો, ધ્યાનમાં લીન હતો. હે બ્રહ્માજી, આ સંસારની ચચરાચર શક્તિ ભગવતી મહામાયા જગદંબા છે. આ બધા ગુપ્ત રહસ્યો છે. વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને આ વાત કરી, બ્રહ્માજીએ નારદજીને આ વાત કરી, નારદજી અહીંયા આગળ વ્યાસજીને આ વાત કરે છે કે આ જગતની સર્વ કરતી હરતી ભગવતી જગદંબિકા છે. તમે મહામાયાને શરણે જાઓ, તમને સંતાન પ્રાપ્ત થશે. પુત્ર પ્રાપ્તિ માટે વ્યાસજી નારદજીના કહેવાથી ભગવતી જગદંબાનું આરાધન કરવા માટે નીકળ્યા છે. આ બાજુ સુતજી વર્ણન કરતા કહે, શૌનકજી ઉભા થયા અને સુતજીને પ્રશ્ન કરે છે
સુતાસ્માકમ મનકામમ મગ્ન સંશય સાગરે યથોકર્ત મહાદાસ્ય જગદીશ વિસ્મયકારકમ. હે સુત પુરાણી, તમે આ બે દ્રષ્ટાંતો એટલા બધા ઉતાવળમાં કહી ગયા કે આમાં અમને કાંઈ સમજણ પડી નહીં. સંશય, વિસ્મય, આશ્ચર્ય, યથોક્તમ મહાદ આશ્ચર્ય, અમને એક તો આશ્ચર્ય લાગ્યું, સંશય પણ ઉભા થયા છે, વિસ્મય પણ લાગ્યું. તમે કીધું વિષ્ણુ ભગવાનને પણસ તૂટી ગઈ ને મસ્તક કપાઈ ગયું ને ઘોડાનું મસ્તક લગાડ્યું. એ હયશીષ ભગવાન વિષ્ણુને શું કામ બનવું પડ્યું તું? વિસ્તારથી એ કથા પહેલા અમને કયો. શૃણવંતુ મુનયઃ સર્વે સાવધાન સમંતતઃ. સૂતજી કહે છે, હે ઋષિઓ, સાવધાન થઈને સાંભળો. ચરિતમ દેવદેવસ્ય વિષ્ણુ પરમ તેજસ. ભગવાન વિષ્ણુ નારાયણની એ કથા તમને કહેવા જઈ રહ્યો છું. કદાચિત દારુણમ યુદ્ધમ કૃત્વા દેવ સનાતન 10 વર્ષ સહસ્ત્રાણી પરિશ્રાંતિ જનાર્દન.